નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયની અંદર આપણો જે પાઠ નંબર 5 છે છપ્પા ઉખાણા, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી અભ્યાસ કરી લેજો. અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂરથી ભૂલ્યા વગર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અઢળક ખજાનો તમને અહીંયા મળી જવાનો છે. બરાબર, જેમ કે પીડીએફ જોઈતી છે, કોર્સ જોઈતા છે, ક્વિઝ જોઈતી છે, બધી જ વસ્તુ અહીંયાથી મળી જશે. મિત્રો, તો આવો ફટાફટ ધોરણ 11 ગુજરાતી વિષય છપ્પા ઉખાણા સ્વાધ્યાય સોલ્યુશનમાં અને મેળવી લો ફટાફટ તેમના જવાબો. ચાલો, તો સર્વપ્રથમ આપણે જોઈએ છપ્પા. સર્વપ્રથમ શું જોઈશું દોસ્તો? છપ્પા. છપ્પાની અંદર પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો સવાલ, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો જવાબ આવશે, નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. બીજું, ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. ત્રીજું, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જવાબ આવશે, જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. મિત્રો, તમે સ્માર્ટ બોર્ડ યુઝ કરો છો, બરાબર, પણ પીપીટીનો યુઝ નથી કરતા. શા માટે? કારણ કે આપણી પાસે સમય નથી હોતો બનાવવા માટેનો. તો ઓશન જ્ઞાન લાઈવ તમારા આ પ્રશ્નનું સોલ્યુશન લઈને આવી ચૂક્યું છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને રેડી ટુ યુઝ પીપીટી મેળવી લો, જે તમારા સમયની બચત કરશે. બરાબર, તમારા નામ અને લોગો સાથે મળશે, તમારા બ્રાન્ડિંગ સાથે, આકર્ષક ચિત્રોને જે એપ સાથે મળશે. જો તમે પીપીટીથી અભ્યાસ કરાવશો ને તમારા બાળકોને, વિદ્યાર્થીઓને, તો એને સમજ પણ જલ્દી પડી જશે અને તમારો સમય પણ બચશે. એકદમ એફોર્ડેબલ પ્રાઇસની અંદર તમને મળી જવાની છે. ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન, જ્યારે ધોરણ 11 અને 12ની અંદર એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ અને ઇંગ્લિશ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? તો જોઈએ ઉત્તર. પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની એક વિટંબણાથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. આંખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ હોતી નથી, કેમ કે આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી શકાય છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. આમ અજ્ઞાની જન ઉંદર જેવો છે. એમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે. પણ જ્ઞાનીજનો એ સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવ જ્ઞાનથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે. ટૂંકમાં અનુભવ જ્ઞાન જ સંસારની વિટંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. બીજો સવાલ, બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે? ઉત્તર, અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન હોય તેમને બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે. અખો કહે છે, કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષામાં તે પોતાની ભાવના રજૂ કરી શકે. અને પ્રાકૃત ભાષામાં રજૂ કરે એટલે શું? એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી. ભાષાને આટલું બધું મહત્વ આપવાની શી જરૂર? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ તે શૂરવીર કહેવાય છે. એમ ભાષા મહત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષર ઉપર ભરે ચાલતો હોય, પણ એથી એ પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત તે સંસારમાં મુક્ત થઈ જાય છે. ત્યાર પછી છે 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર છે. મિત્રો, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે, જેની આખા વર્ષની ફી માત્ર 2200 રૂપિયા છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. ભાવની અંદર અત્યારે ભૂકંપ આવી ચૂક્યો છે. માત્ર 2200 રૂપિયા ફી છે. અને એની સાથે સાથે પાછી આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તો તદ્દનપણે ફ્રી છે દોસ્તો. અને હજી એટલું જ નહીં, એની સાથે નેવિગેટર અને હેન્ડ રિટન બુક પણ દોસ્તો ફ્રી છે. તો અત્યારે જ આ નંબર છે 70 46 22 22 54, આના ઉપર કોન્ટેક્ટ કરો.
કરો, સંપર્ક કરો અને જોઈન્ટ થઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. કારણ કે તાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા તમારા ફોનની અંદર, ટેબ્લેટની અંદર, તમારા લેપટોપની અંદર તમે અભ્યાસ કરી શકો છો. અને કાંઈ પણ પ્રશ્ન થાય ને તો સીધો બોલીને તમે સરને પ્રશ્ન પૂછી શકો છો, અથવા તો ટાઈપિંગ કરીને પ્રશ્ન પૂછી શકો છો. અને આવા તો અઢળક ફીચર આની અંદર છે કે જે તમારા પ્રગતિની પાંખને ઉડાન આપવાના છે દોસ્તો. તો ફટાફટ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, વધારે બ્રહ્માસ્ત્ર બેચ વિશે માહિતી મેળવો અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. અધૂરો જવાબ અહીંયા આપણે આપેલો છે. ત્યાર પછી બીજો સવાલ, ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો. તો જોઈ શકો છો અહીંયા જવાબ. અખો ભાષાને મહત્વ આપનારને મૂર્ખ કહે છે. અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો પોતાની ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ એ શૂરવીર કહેવાય. એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલી ભાવનાનું વિશેષ મહત્વ હોય છે. બરાબર. ચાલો ત્યાર પછી અહીંયા પણ તમને અધૂરો જવાબ જે છે તે આપેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો. એમાં પહેલો સવાલ, આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. તો જોઈએ ઉત્તર. નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજે ફરિયાદ કરતો નથી. કેમ કે એ ઉડીને આગથી બચી શકે છે, પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં અવાજ કરી અને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. કવિ આખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહેવા માંગે છે. ચાલો ત્યાર પછી છે ઉખાણા. બરાબર છે. ઉખાણાની અંદર આપણને જોઈ શકો છો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું, કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું. બીજું, કાયા ઉપર શું શું રહેલું છે? તો કાયા ઉપર હાડકા, વાળ, લોહી, નખ અને ચામડી રહેલી છે. હંસ કોની પાસે બેસતા નથી? તો હંસ સરોવર કાંઠે બેસતા નથી. કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. મુદ્દાસર પહેલું, પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો પહેલા ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે, સુંદર દેખાય છે, એ શીતળ છે, એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર ઉપર હાડકા છે, વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, પણ પડછાયા પાસે તો આમાંનું કાંઈ જ નથી. છતાં એની પાસે અમૃત જેવી શીતળતા છે. એ વાતનું કવિને અચરજ થાય છે. સ્વાભાવિક છે. આમ કવિ પડછાયાના ગુણધર્મ વર્ણવી ચતુર નરને એનો ઉત્તર આપવા જણાવે છે. ત્યાર પછી બીજો સવાલ, બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો જોઈએ ઉત્તર. બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે કૌતિક જગાડ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે ઓળખાવે છે. આ સરોવર નિર્મળ નીરથી ભર્યું હોવા છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી. હંસ આ સરોવરને તીરે આવીને બેસતો નથી. આ સરોવર અર્થાત આ દર્પણમાં નારીનું રૂપ સૌંદર્ય જોઈ અનેક જણ એના રૂપ પાછળ ઘેલા થાય છે. એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી. ઉલટું એનું દેહ સૌંદર્ય તાજું રહે છે, ખીલી ઉઠે છે. આથી ઉખાણાને અંતે કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે છતાં પતિ પાસે દર્પણ મગાવતી પત્નીને તો એ દર્પણમાં જોઈ સોળ શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોશ છે. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 11ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 5 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 6ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 6ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.